ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે લોકપ્રતિનિધિઓના માન સન્માન મુદ્દે મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે। સાંસદ મંત્રી અને ધારાસભ્યો સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરવા તમામ સરકારી અધિકારીઓને કડક તાકીદ કરવામાં આવી છે। જો કોઈ અધિકારી આ સૂચનાનો ભંગ કરશે તો તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે। સરકારે સ્પષ્ટતા કરી છે કે વહીવટી તંત્રમાં સંકલન જળવાઈ રહે અને નીચેની કક્ષાએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી આ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। એનો અર્થ એવો નથી કે સંસદ સભ્ય અને ધારાસભ્યનો અધિકારીઓ કોઈ માનતા નથી। એ તો મૂળ છે ને, એટલા માટે ભારતીય જનતા પાર્ટી પ્રતિનિધિત્વને મહત્વ આપે છે। મારી પાસે પ્રોટોકોલ વિભાગ છે। આ પરિપત્ર મારી સાથે ચર્ચા થઈને મેં કરાયો છે। ક્યારેક ક્યારેક કેટલીક ફરિયાદ આવતી હોય છે અને અનુસંધાને પરિપત્ર કર્યો છે। કોઈ કામ નથી કરતા, એમનું સન્માન નથી મળતું, એ સંદર્ભે નથી। ક્યારેક કોઈ કાર્યક્રમો સંદર્ભી, કોઈ બાબતો સંદર્ભી એનો ઓપિનિયન લેવાનો હોય તો કોઈ જગ્યાએ ક્યારેક કોઈ નાની મોટી બાબત એ નીચલી કક્ષાએ બનતી હોય તો વધારે સતર્કતાથી આ કામ થાય, એના માટે અમારા મન પ્રજાના પ્રતિનિધિ, ન માત્ર MP MLA, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ જે વ્યવસ્થામાં લોકશાહીમાં છે એના જે કામો છે એના સંકલનથી વિશેષ રીતે થાય, જે કરી રહ્યા છે। એટલે ક્યાંય પણ આ પરિપત્રનું અર્થઘટન અલગ કરવાની આવશ્યકતા નથી।